ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણો ઇંગ્લિશનો લેક્ચર નંબર ઇંગ્લિશ લેક્ચર નંબર 12 12મા નંબરનો લેક્ચર. હવે આપણે ગઈકાલની વાત કરીએ. એ મુજબ આપણે વર્બ્સ તમે જાણો છો એ મુજબ આપણે વર્બ્સ વિશે શીખી રહ્યા છીએ. વર્બ્સ એટલે ક્રિયા. હવે વર્બ્સ ના બે પ્રકાર છે, મેઇન વર્બ્સ, ઓક્સિલરીઝ વર્બ. મેઇન વર્બ્સ તેમાં ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ એ આપણે ગઈકાલે ભણી ચૂક્યા છીએ. હવે આપણે મેઇન વર્બ અને બીજો પાર્ટ કયો છે મુખ્ય? ઓક્સિલરી વર્બ. સમજજો, બીજો પાર્ટ આપણી જોડે કયો છે તો કે ઓક્સિલરી. ઓક્સિલરી વર્બ એટલે શું તો કે સહાયકારક ક્રિયાપદ પણ કહી શકાય. શું કહીએ? સહાયકારક. ઓકે, હવે સહાયકારક ક્રિયાપદમાં આપણે પાછા અંદર કેટલા ભાગ પાડ્યા છે? બે ભાગ પાડ્યા છે. બે ભાગમાં આપણે પહેલો જે ભાગ પાડ્યો છે એને આપણે પ્રાઇમરી કહીશું અને બીજો જે છે એને મોડલ કહીશું. બરાબર છે? ઓક્સિલરી વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ઓળખીએ છીએ. કાલે આપણે મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ સમજ્યા હતા, જે કાર્યનું સૂચક હોય એ મુખ્ય ક્રિયાપદ શીખ્યા. હવે ઓક્સિલરી વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ, એમાં બે પ્રાઇમરી અને મોડલ સમજો. તો હવે એમાં પહેલો નંબર છે પ્રાઇમરી. તો પ્રાઇમરી વર્બ કયા? તો જોઈએ અહીંયા પ્રાઇમરી વર્બમાં ભાગ પાડીએ આપણે તો ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. આ ત્રણ પ્રકાર આવે છે. ટુ બી આવે છે, ટુ હેવ આવે છે અને ટુ ડુ આવે છે. સમજજો બરાબર. ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. હવે આ ત્રણમાં ટુ બી રૂપ, ટુ બી વાળા રૂપ, ટુ હેવ વાળા અને ટુ ડુ વાળા કયા કયા ક્રિયાપદ એને આપણે પ્રાઇમરી વર્બ્સ કહીશું. તો કયા આવે છે તમે બધા જાણો છો, એ જોઈ લો. ટુ બી રૂપમાં am, is, are, was, were. આ થઈ ગયા ટુ બી રૂપ. ટુ હેવ રૂપ has, have, had. ટુ ડુ રૂપ do, does, did. આ ત્રણે ત્રણ રૂપ થઈ ગયા આપણા પ્રાઇમરી વર્બ, પ્રાથમિક ક્રિયાપદ. તો હવે તમે સમજી ગયા આ કેમ આવા ભાગ પાડે છે. આપણે આ બધા જનરલી બધાને પ્રાઇમરી વર્બ કહીશું. ટુ બી રૂપ શોર્ટમાં જ ઓળખીએ, પણ ટુ બી રૂપમાં am, is, are, was, were આવે છે. ટુ હેવ વાળા રૂપમાં has, have, had આવે છે અને ટુ ડુ વાળામાં do, does અને did આવે છે. આ બધા છે પ્રાઇમરી વર્બ્સ. એક્ઝામ્પલ જોઈએ. એકદમ સિમ્પલ છે, કે બહુ લાંબુ છે નહીં આમાં. હવે એના એક્ઝામ્પલ જોઈએ. I am a boy. તો એમાં આપણી જોડે ટુ બી રૂપ છે. આ ટુ બી રૂપ કહેવાય એમ એટલે. ઓકે, તો આને આપણે શોર્ટમાં ક્રિયાપદ કહી દઈએ, ટુ બી વાળું ક્રિયાપદ. એના પછી વાત છે he is a boy. તો એમાં is આવી ગયું. એ પણ ટુ બી રૂપ છે. એકદમ સિમ્પલ છે. તો હવે આમાં શું કરવું? તો હવે આનો ઉપયોગ કેવી રીતે એ પણ સમજવું પડશે. ધારો કે ડુ, ડઝ, ડીડ છે તો એ પણ આપણે સમજી શકીએ. he
does not like cricket. આવી ગયું રૂપ. તો આ ટુ બી રૂપ. હવે આ જે ટુ બી રૂપ લખ્યા છે એને આપણે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. જો ટુ બી રૂપમાં આપણી જોડે આ રૂપો છે, જોઈ શકો છો તમે. હવે હું અહીંયા ટુ બી રૂપ લખું છું. એમાં આપણી જોડે એમ છે, is છે, are છે, was છે અને were છે. સમજો. આ બધાનો ઉપયોગ કર્તા જોઈને કરવાનો. જે કર્તા હોય કર્તા ઉપરથી નક્કી થાય આને કર્તા કહેવાય. ત્રણે ત્રણ મેં બોક્સમાં લખ્યા છે કર્તા. અને કર્તા પછી આપણે આ રૂપ અહીંયા યુઝ કરવાનું. સમજમાં આવી ગયું? આપણે યાદ કરો, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ શીખ્યા ને, એના ઉપરથી આપણને ઈઝીલી આવડી જાય. એમ જે છે એ હંમેશા એમ જે છે એ હંમેશા આઈ ની સાથે જ આવશે. કોની સાથે આવશે? આઈ ની સાથે. કેવી રીતે? કમ્પ્લીટ. તો આઈ પછી શું આવ્યું? ખાલી જગ્યા. તો કે એમ. મગજમાં બેસી ગયું. આઈ ની સાથે એમ આવે. ઇઝ કોની સાથે આવે? તો કે એક વચન. કયો વચન? એક વચન. જે બી એક વચન છે એટલે કે ત્રીજો પુરુષ આપણે શીખી ગયા. કોષ્ટક શીખ્યું ને, એમાં ત્રીજો પુરુષ એક વચન. ને ત્રીજો પુરુષ એક વચનમાં ઇઝ આવે. ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે છે. હી પછી ઇઝ. આ ત્રીજો પુરુષ એક વચન. મતલબ કર્તા ઉપરથી નક્કી થાય કે ટુ બી રૂપ કયું આવે. કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો ઇઝ આવે. આઈ હોય તો એમ આવે. હવે વાત આવી આર ની. આર ક્યારે આવે? તો જ્યારે બહુવચન હોય ત્યારે. they ખાલી જગ્યા boys તો શું આવશે? હા, they are boys. મગજમાં બેસી ગયું. હવે વાત રહી was. સમજ. was તો was પણ is જેવું જ છે, પણ આ કાળ અલગ દર્શાવે છે. પણ એ હાલ આપણે સમજવાનું નથી. કાળ શું દર્શાવે છે જો આપણે સમજીશું. was નો ઉપયોગ તો એ પણ ત્રીજો પુરુષ એકવચનમાં આવશે. પ્રશ્ન થાય સાહેબ તો કઈ રીતે ખબર પડે is મૂકવું કે was મૂકવું? ઓપ્શનમાં તમને is વાળું હશે તો am is are હશે, was વાળું હશે તો was were હશે. આ બંનેના ભાગ પડે છે, સમજો. આ બંને વચ્ચે કોમ્પિટિશન હરીફાઈ થશે અને આ ત્રણ વચ્ચે, સમજી લો. આ ત્રણ વચ્ચે હરીફાઈ થશે અને આ બે વચ્ચે, એટલે ઓપ્શનમાં એ રીતે આવશે. તો અહીંયા છે કારણ કે he ખાલી જગ્યા a boy, he was a boy. ઓકે. અને where ની વાત કરીએ તો where એ બહુવચનમાં આવે છે, એટલે કે they ખાલી જગ્યા boys, તો they were. કમ્પ્લીટ. મગજમાં બેસી ગયું. તો આ હતું આપણું ટુ બી રૂપ, જે પહેલું આપણે સમજ્યા. am is are નો ઉપયોગ ક્યાં કરવો? I સાથે am, એક વચન સાથે is, ત્રીજો પુરુષ એક વચન જોજો, he she it એક વચન છે. are એટલે કે બહુવચન, is એક નામ સાથે આવે. જ્યારે કર્તા, આ કર્તા કહેવાય આપણે શીખી ગયા. તો કર્તા જે છે, કર્તા એક વચન હોય તો is આવે. કર્તા બહુવચન હોય એટલે કે એક થી વધુ હોય તો are આવે. અને was were ની વાત કરીએ તો was એક વચન સાથે આવે અને were બહુવચન સાથે. આઈ હોપ ખબર પડી ગઈ હશે. હવે આ am is are was were ની આપણે ખાલી જગ્યા થોડી વધુ સમજીએ એટલે આપણને વધારે મજા આવે. એના પહેલા આટલું લખી નાખો. હવે જોઈએ તો આપ જોઈ શકો છો
m is r વડે ખાલી જગ્યા પૂરો. 9 એક ખાલી જગ્યા છે. સૌપ્રથમ તમારે કરતા જોવાનું. તો પહેલા આપણે કરતા જોઈ લઈએ. પહેલા વાક્યમાં આપણી જોડે કરતા છે I, બીજા વાક્યમાં he, ત્રીજામાં રોહન, ચોથામાં they, પાંચમામાં રામ એન્ડ શ્યામ. એક રામ ના કહેવાય, એન્ડ હોય તો એ બંને કરતા જ કહેવાય. we, અંજલિ એન્ડ સવિતા, she અને it. આ બધા આપણી જોડે કરતા છે. હવે આપણે એના ઉપરથી નક્કી કરવાનું. શું નક્કી કરવાનું જુઓ. આપણે am અથવા is અથવા are વડે ખાલી જગ્યા પૂરવાની છે. સમજો. જો I હોય ને પછી ખાલી જગ્યા હોય તો m જ આવે. કારણ કે આપણને અહીંયા કીધું છે કે આ ત્રણથી ખાલી જગ્યા પૂરો. એક વચન હોય. કેટલું વચન હોય? એક વચન. તો is આવે. અને બહુવચન હોય તો are આવે. આ આપણી શોર્ટકટ કી. ઓલું આપણે નિયમબદ્ધ સમજ્યા. હવે આ શોર્ટકટ કી. I ની સાથે am, એક વચન એટલે કે એક જ જણની સાથે is, અને બહુવચન એટલે કે એકથી વધુ 2 3 4 5 લાખ 2 લાખ are. મગજમાં બેસી ગયું. હવે આ દરેક કરતા જોતા જઈએ અને ખાલી જગ્યા પૂરતા જઈએ. I તો કે સાહેબ am આવે. he એટલે હું છોકરો એક જ છું તો is આવે. રોહન સાહેબ એક જ છે is આવે. they એટલે તેઓ. આ વિભક્તિનું કોષ્ટક પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ આપણે આગળ લખાયું છે પ્રોનાઉન માં. એ કમ્પલસરી. હવે ખબર પડી ને શેનો ઉપયોગ થાય છે. આ બધા પ્રોનાઉન છે, નામ અને પ્રોનાઉન, જે આપણે બધું શીખવાડ્યું કે they એટલે તો કે they ત્રીજો પુરુષ બહુવચન છે. તમે કોષ્ટકમાં જોશો તમને દેખાઈ જશે. રોહન નામ છે એક જ. he તો કે પહેલો પુરુષ એક વચન. I પહેલો પુરુષ એક વચન. જોઈ લેજો તમે. આ યાદ હોય તો આમાં કોઈ દિવસ ભૂલ પડશે નહીં. હવે they એટલે ત્રીજો પુરુષ બહુવચન, અને બહુવચન એટલે are. રામ અને શ્યામ બે નામ આયા, આપણને ઈઝીલી ખબર પડી ગઈ. are. we are. અંજલિ એન્ડ સવિતા are. we એટલે અમે. પહેલો પુરુષ બહુવચન we એટલે. ઓકે. she is. it is. બોલો હવે એકદમ એમિસાર વાળું મગજમાં ક્લિયર થઈ ગયું કે કોઈ ડાઉટ? લગભગ કોઈ ડાઉટ નહીં હોય, પણ હા, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એમાં બે ભાગ. પહેલો પુરુષ એક વચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ બહુવચન. કોષ્ટક તૈયાર કરો તો એકદમ ઈઝીલી આવડી જાય, કોઈ જરૂર ના પડે. મગજમાં બેસી ગયું? લખી નાખો. હવે એના પછી વાત કરીએ તો ટુ બી રૂપ આપણે સમજી ગયા. એમ ઇઝ આર વોઝ વેર. તો બીજા નંબરે આપણી જોડે શું આવ્યું? તો કે સાહેબ વોઝ વેર આવ્યું. હવે વોઝ વેર કઈ રીતે સમજવું? તો આર યુ વોઝ, આર યુ વેર. એનો યુઝ કેવી રીતે કરવો સમજી લઈએ. વોઝ એક વચન, વેર બહુવચન. ઓકે. હવે આ એક વચન બહુવચન ની વાત કરીએ આપણે. બરાબર છે કે સાહેબ કેમ એક વચન લખ્યું બહુવચન? તો વોઝ જે છે એ એક વચનમાં ઉપયોગ કરવાનું, વેર બહુવચનમાં. કેવી રીતે? આ શોર્ટમાં લખી નાખે બધા કરતા.
હવે ધ્યાન રાખો, તો આ વોઝ આવે એકવચન બહુવચન. હવે આ બધા કરતા એકવચન છે. જુઓ આઈ પહેલો પુરુષ એકવચન, હી શી જો આ પહેલો પુરુષ, હી શી ત્રીજો પુરુષ. આ બધા નામ છે. એ તો આપણને નામ જોતા જ ખબર પડી જાય કે આ કનું એક જ નામ છે. એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. પ્રોનાઉનમાં પ્રશ્ન છે, કોષ્ટક લખાઈ દીધું છે. આ બધા એકવચનમાં આન્સર વોઝ આવે. કમ્પ્લીટ. અહીંયા વી પહેલો પુરુષ બહુવચન, યુ બીજો પુરુષ બહુવચન, દે ત્રીજો પુરુષ બહુવચન. આ બધા નામ છે. અહીંયા બહુવચનમાં એસ લાગેલા હોય. અહીંયા કાઉ ચાઇલ્ડ આ બધા નથી ને અહીંયા જો એસ લાગેલો છે એટલે બહુવચન કહેવાય. તો અહીંયા બધામાં વેર આવે. બોલો કોઈ પ્રશ્ન? એકદમ સિમ્પલ. હવે આવું ને આવું હેવેસ વાળું પણ જોઈ લઈએ. હવે હેવેસ વાળું જોઈએ તો આપણી જોડે ટુ હેવ વાળા રૂપો હતા. એમાં ત્રણ રૂપ હતા, હેઝ, હેવ અને હેડ. હેડ ને છોડીએ, પહેલા આપણે હેવેસ ની વાત કરી લઈએ. હેવેસ ને આ જે હતા એમ ઇઝ આર એને ટુ બી રૂપ કહીશું આપણે. એમ ઇઝ આર વોઝ વેર આ ટુ બી રૂપ. આ ત્રણ રૂપ છે એને ટુ હેવ ના રૂપો કહીશું આપણે. કયા રૂપો કહીશું? ટુ હેવ ના. ટુ હેવ ના રૂપો કયા કયા? હેઝ, હેવ અને હેડ. ટુ બી ના રૂપો કયા કયા? એમ ઇઝ આર વોઝ વેર. કમ્પ્લીટ. તો હવે એ ટુ હેવ માં હેઝ, હેવ અને હેડ છે તો એને પણ આ રીતે જોઈએ. હેઝ, હેવ. પહેલા બંનેને જોઈએ છીએ. હેડ ની ચર્ચા પછી કરીએ. હવે અહીંયા હેઝ સેમ થિંગ. હેઝ એકવચનમાં વપરાશે, હેવ બહુવચનમાં વપરાશે. બરાબર છે. હેઝ ની વાત કરીએ, he, she, it, boy, girl, kanu, manu, child, cow. આ બધા એકવચન છે. કર્તા એ આપણે પણ ચેક કરવાના છે. કર્તા બધા એકવચન છે તો કે આ હી કર્તા એકવચન તો હેઝ, સી એકવચન હેઝ, ઇટ હેઝ, બોય હેઝ, ગર્લ હેઝ, કનુ હેઝ, મનુ હેઝ, ચાઇલ્ડ હેઝ, કાઉ હેઝ. સિમ્પલ. તો આ બધા હેઝ વાળા થઈ ગયા. હવે વાત આવી હેવ વાળી તો બહુવચન. પણ અહીંયા એક અપવાદ છે. આઈ પહેલો પુરુષ એકવચન છે પણ એમાં આઈ આપ્યું પછી ખાલી જગ્યા આપી છે તો શું આવે છે? હેવ. આને આપણે અપવાદ કહીશું કે જે આપણા નિયમોને આધીન નથી. એટલે મગજમાં યાદ રાખવાનું કે આઈ ની સાથે હેવ આવે. એ ત્રીજો પુરુષ પહેલો પુરુષ એકવચન છે પણ આઈ ની સાથે શું આવશે? હેવ. એ અપવાદ છે. બાકી બધા નિયમો સેમ. વી, યુ, ધે, બોયઝ, girls, kanu and manu, cows, child નું બહુવચન children, તો આ બધામાં શું આવશે? have. જે તમે જાણો છો. we have, you have, they have, boys have, girls have, kanu and manu have, cows have, children have. ડિફરન્સ સમજી શકો છો તમે. હવે કે સાહેબ હેડ, આ have અને has જે છે એ વર્તમાન દર્શાવે છે. કાળ આપણે સમજ્યા નથી એટલે હમણાં વધારે ડીપમાં નહીં સમજાવું, એ આગળ સમજીશું. પણ હમણાં ધ્યાન રાખો, have અને has નો ઉપયોગ ખાલી સમજી લો. ખાલી જગ્યા હું પૂછીશ તો ઉપર લખીશ
હેવ અને હેઝ થી ખાલી જગ્યા પૂછો, એમાં અંદર હેડ નહીં આવે. હેડ એ બંને ભેગું ટુ હેવ રૂપ કહેવાય, હેઝ હેવ અને હેડ. પણ આ ભૂતકાળ દર્શાવે છે. હેડ એ શું દર્શાવે છે? ભૂતકાળ. જેમ કે એમ ઇઝ આર અને વોઝ વેર. એમ ઇઝ આર અને વોઝ વેર. તો એમ ઇઝ આર વર્તમાન, વોઝ વેર ભૂતકાળ. ધ્યાન રાખજો, વોઝ વેર એ ભૂતકાળ દર્શાવે છે. અહીંયા હું લખાઈ દઉં છું આપણને કે એમ ઇઝ આર, આ ત્રણ જે રૂપો છે એ વર્તમાનમાં વપરાય. સમજો, આ યાદ રાખવાનું. વર્તમાન કાળ માટે એમ ઇઝ આર વપરાશે, વોઝ વેર ભૂતકાળ માટે વપરાશે, હેઝ હેવ વર્તમાન માટે વપરાશે અને હેડ એ ભૂતકાળ માટે વપરાશે. ક્લિયર? એમ ઇઝ આર વર્તમાન કાળ માટે વપરાશે, વોઝ વેર ભૂતકાળ માટે વપરાશે, હેઝ હેવ વર્તમાન માટે વપરાશે અને હેડ ભૂતકાળ માટે. આટલું ખાલી યાદ રાખવાનું. કેવી રીતે એનો ઉપયોગ થાય આપણે પછી સમજીશું. હાલ વોઝ વેર નો ઉપયોગ, વોઝ એટલે કે એક વચનમાં વપરાય, વેર બહુવચનમાં. ખાલી જગ્યા પૂછીશ તો વોઝ વેર ની અલગ પૂછાશે. એમ ઇઝ આર ની ઉપર સૂચના આપેલી હશે કે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરો, તો એ આખું અલગ થઈ ગયું. વોઝ વેર વડે ખાલી જગ્યા પૂરો, એ આખું અલગ થઈ ગયું. હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો, એ આખું અલગ થઈ ગયું. હેડ એટલે કે ભૂતકાળ. તો હવે આપણી જોડે અહીંયા વોઝ વેર માં તો શું હતું? બે હતા, વોઝ અને વેર. એટલે આપણે એને એક વચન બહુવચનના ભાગ પાડ્યા. હેડ જે છે, હેડ ની વાત કરીએ, હેડમાં એક વચન હોય કે બહુવચન હોય કોઈ ફરક પડતો નથી. આઈ એક વચન તો પણ હેડ, વી એક વચન તો પણ હેડ. મગજમાં બેસી ગયું? એટલે કે આમાં કોઈ ફરક નથી પડતો, એક વચન હોય કે બહુવચન હોય, હેડ ની ખાલી જગ્યા બધામાં હેડ જ આવે. એટલે કે અહીંયા પણ હેડ આવે, અહીંયા પણ હેડ આવે, પણ એ ભૂતકાળ દર્શાવે છે. એટલે એની ખાલી જગ્યા પણ અલગ પૂછાશે. તો આ પણ તમે સમજી ગયા કે એમ ઇઝ આર વર્તમાન, વોઝ વેર ભૂતકાળ, હેવ હેઝ વર્તમાન અને હેડ ભૂતકાળ. એમ ઇઝ આર વોઝ વેર જે છે ટુ બી રૂપ કહેવાય છે. હેવ હેઝ અને હેડ જે છે ટુ હેવ ના રૂપો કહેવાય છે. એ પણ આપણે લખ્યું છે પહેલા જ. આ બંને રૂપો જે છે એને આપણે ટુ બી રૂપો તરીકે ઓળખીશું. હેઝ અને હેવ હેડ ના રૂપો છે એને આપણે ટુ હેવ ના રૂપો તરીકે ઓળખીશું. કમ્પ્લીટ? હવે આપણે देखो टू बी रूपो समझ्या, एम इज आर वॉज वेर. टू हैव ना रूपो समझ्या, हैज हैव ने हैड. હવે આવ્યું છેલ્લું ટુ ડુ રૂપ વાળા. ટુ ડુ ના રૂપો. તો એમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે, ડુ, ડઝ અને ડીડ. આને ડુ કહીશું, આને ડઝ વંચાય છે. ઘણા ડોસ કે ડોસ, ડોઝ ને બધું અલગ અલગ, પણ આને ડઝ વંચાય અને આ ડીડ વંચાય. શું વંચાય છે? ડીડ. હવે આમાં પણ ભાગ પડે છે. જુઓ, હમણાંથી જ સમજાઈ ગયું. ડુ અને ડઝ જે છે એ વર્તમાન છે. શું છે? વર્તમાન. જે ડીડ છે એ ભૂતકાળ છે. ઇઝ ઇટ ક્લિયર? આ વર્તમાન છે, આ ભૂતકાળ છે. હવે જોઈએ એનું એક્ઝામ્પલ જોઈએ. પહેલા ડુ નો ઉપયોગ સમજીએ. ક્યારે મુકાય? ઉપયોગ એટલે ક્યારે મુકાય. બીજો ઉપયોગ તો હજુ વધારે આગળ આપણે સમજવાનો છે. તો ડુ નો ઉપયોગ સમજીએ તો કે ક્યારે મુકાય સાહેબ? ડુ ક્યારે મૂકવું? તો જ્યારે બહુવચનમાં
શેમાં બહુવચનમાં do આવે જો we do you do they do Ram and Shyam do cows do I જેમ I have આવે છે ને I have એમ અહીંયા પણ અપવાદ છે એટલે I ની સાથે do આવશે I do મગજમાં બેસી ગયું I ની સાથે શું આવશે do we આ બધા બહુવચન છે ટૂંકમાં do બહુવચન સાથે આવે એવું યાદ રાખવાનું I અપવાદ છે મગજમાં બેસી ગયું હવે આવ્યું does હવે does નો ઉપયોગ તો does નો ઉપયોગ જોઈએ he she it boy girl કનુ cow બરાબર છે તો હવે આમાં જે છે એની અંદર આપણે બધા શું છે એકવચન તો he does she does it does boy does girl does kanu does cow does મગજમાં બેસી ગયું ટૂંકમાં I એક અપવાદ છે I ની સાથે do આવે છે એ એકવચન છે બાકી આપણે એકવચન સાથે does નો ઉપયોગ કરીશું અને બહુવચન સાથે do નો ઉપયોગ કરશું અપવાદ I ની સાથે do આવશે कंप्लीट सर हो गया did नो इसका क्या करेंगे तो did એ ભૂતકાળ દર્શાવે છે આ બધામાં did વપરાય એ ભૂતકાળ દર્શાવે છે did એ ભૂતકાળ છે I we he બધામાં did વપરાય એમાં કોઈ એકવચન બહુવચનનું જેમ હેડ જેવું છે એવું જ did છે તો ખબર પડી ગઈ હશે અહીં આના હવે આપણે સમજો આ do does did છે ને એ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે નકાર વાક્ય બનાવવા માટે બહુ કામના છે એ શીખવાના છે આપણે કે એનો પ્રશ્નાર્થ કેવી રીતે બને નકાર કેવી રીતે બને શું ઉપયોગ છે એટલે આપણને આગળ જતા કામ આવે પણ હાલ આટલું યાદ હોવું જોઈએ કે do નો ઉપયોગ કયા કરતા આપેલો તો do વપરાય કયા કરતા આપેલો તો does વપરાય did આખું આ સાઈડમાં છે did તો બધામાં વપરાય છે એ તો ખાલી યાદ રાખવાનું ભૂતકાળ હોય તો did વપરાય વર્તમાનમાં બે વસ્તુ વિકલ્પ આપે જુઓ ભૂતકાળમાં આપણી જોડે કોઈ વિકલ્પ જ નથી ભૂતકાળમાં એક did તો બધામાં did જ આવવાનું છે એ તો પૂરું થઈ ગયું વર્તમાનમાં આપણી જોડે બે વિકલ્પ આપ્યા છે do અને does તો એમાં પછી આપણે કરવું પડે કે ભાઈ એકવચન બહુવચન મગજમાં બેસી ગયું તો વિકલ્પ હોય એમાં પછી ભાગ પડે છે હેડ તો હેડમાં કોઈ વિકલ્પ નથી હેઝ અને હેવમાં વિકલ્પ આપ્યો હેઝ અથવા હેવ તો એમાં આપણે ભાગ પાડ્યા એમ ઇઝ આર ત્રણ વિકલ્પ તો એમાં ભાગ પાડ્યા વોઝ વેર તો એમાં જેમ કે તમને પ્રશ્ન પૂછીએ એમાં ચાર વિકલ્પ હોય તો તમારે ગોતવા પડે ચારે ચાર કે આ આવશે આ આવશે કે આ આવશે કે આ આવશે પણ પ્રશ્ન મેં પૂછ્યો ને વિકલ્પ એક જ આપ્યો તો એ જ જવાબ હોય કમ્પલસરી એવું જ આ છે તો આ આપણું હતું પ્રાઇમરીમાં આપણે પ્રાઇમરીમાં ટુ બી ના રૂપો શીખ્યા ટુ બી ના રૂપો એટલે એમ ઇઝ આર વોઝ વેર ટુ હેવ ના રૂપો શીખ્યા હેવ હેઝ અને હેડ અને ટુ ડુ ના રૂપ શીખ્યા ડુ ડઝ ને ડીડ બોલો આમાં કોઈ પ્રશ્ન આ પણ યાદ કરજો કોઈ ભૂલચૂક ન થવી જોઈએ આગળ આના ઉપર જ ચાલવાનું છે બધું એટલે પછી આ યાદ હોવું જોઈએ પછી પાછું મારે આ ફરીથી સમજાવવું પડે એ વ્યાજબી ન કહેવાય આપણે જ્યારે કાર ચલાવીએ કે કોઈ પેસિવ ચલાવીએ કે ડાયરેક્ટ સ્પીચ ચલાવીએ કોઈ પણ ટોપિક ચલાવીએ એમાં આનો ઉપયોગ કમ્પલસરી છે જ પછી પાછું મારે આ તમને સમજાવવું ન પડે આ યાદ હોવું જોઈએ હાલ બીજું આગળનું ડીપમાં નથી ડીપમાં આમાં ઉતરવાનું છે આમાં પણ એ પછી આટલું પહેલા પ્રાઇમરી યાદ કરો એટલે જ આનું નામ પ્રાઇમરી છે પ્રાથમિક ઓકે લખી નાખો હવે વાત કરીએ મોડલ પ્રાઇમરી શીખી ગયા એમાં ભાગ પાડી લીધા
ટુ બી ના રૂપો, ટુ હેવ ના રૂપો અને ટુ ડુ ના રૂપો. મોડેલમાં કોઈ ભાગ નથી. તો શું છે મોડેલમાં? તો મોડેલ જે છે, મોડેલ ક્રિયાપદ ભાવ, ક્ષમતા, ફરજ વગેરે, ક્ષમતા, ફરજ વગેરે મતલબ વગેરે જેવા ભાવ દર્શાવે છે. મોડેલ ક્રિયાપદમાં આપણને કે હું કરી શકું છું, આ મારી ફરજ છે, આ મારે કરવું જ પડશે, આવી વસ્તુ મોડેલમાં દર્શાવવામાં આવે છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ નિયમ કહીએ મોડેલમાં, તો મોડેલમાં કર્તા એકવચન હોય કે બહુવચન હોય તેની અસર થતી નથી. અસર નથી થતી એટલે જેમ હેડ આપણી પાસે ભૂતકાળ છે. હવે તમને કરતા એક વચન આપ્યો કે બહુવચન આપ્યો, તમારે હેડ જ મૂકવાનું છે, ડીડ. કરતા એક વચન હોય કે બહુવચન હોય, ડીડ જ મૂકવાનું છે ભૂતકાળ હોય તો. એમાં કોઈ અસર એક વચન બહુવચન ની થતી. મોડેલના જેટલા ક્રિયાપદો છે એમાં સેમ, એક વચન બહુવચન જોવાનું નથી. તો હવે મોડેલ્સ કેવા હોય એ જોઈ લઈએ. તમે જાણો જ છો પણ છતાં બી will, shall, can, could, would, should, could વગેરે. might, ought to એ પણ આવે છે. may, might લાવો લખી દઈએ એ પણ. may, might ઇત્યાદિ. તો આ જે છે એ આપણા બધા મોડલ્સ છે. શું છે? મોડલ્સ છે. અને મોડલ્સ ની વાત કરીએ તો કેવી રીતે? કરતા, હવે જોઈએ કરતા. આઈ એકવચન, હી એકવચન, ધે એકવચન, સોરી ધે બહુવચન, યુ બહુવચન. આ બંને બહુવચન છે, આ બંને એકવચન છે. પરંતુ અહીંયા આન્સર કેન આવે છે. ચલો તો આમાં કોઈ એકવચન બહુવચનની માથાકૂટ છે? મગજમાં બેસી ગયું? કરતા એકવચન હોય કે બહુવચન હોય, આના ઉપર કોઈ અસર થતી નથી. આઈ કેન ડ્રાઈવ અ કાર, હું પણ કાર ચલાવી શકું છું. હી કેન ડ્રાઈવ અ કાર, તે પણ કાર ચલાવી શકે છે. ધે કેન ડ્રાઈવ અ કાર, તેઓ પણ કાર ચલાવી શકે છે. યુ કેન ડ્રાઈવ અ કાર, તું પણ અથવા તમે પણ કાર ચલાવી શકો છો. એટલે કે આ ભાવદર્શક ક્રિયાપદ એટલે કે મોડેલમાં કોઈ એકવચન બહુવચનનો ભેદ છે નહીં. ખાલી આ કઈ રીતે યુઝ થાય એ આપણે 8મામાં પણ ભણી ચૂક્યા છીએ અને આ પણ આપણે પણ ભણવાના છીએ. પણ આ થયું મોડેલ. તો આપણું વર્બ પૂરું. વર્બના બે ભાગ, મેઇન, ઓક્સિલરી. મેઇનમાં ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ. ઓક્સિલરીઝમાં પ્રાઇમરી અને મોડેલ. પ્રાઇમરી પણ ભણી ચૂક્યા, મોડેલ પણ ભણી ચૂક્યા. હવે આજે હોમવર્કમાં કશું જ નથી આપતો. આજે હોમવર્કમાં કશું જ નથી, કારણ કે તમારો સોમવારે ટેસ્ટ પણ છે ગણિત અને વિજ્ઞાનનો. એનું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે અને તમને અભ્યાસક્રમ પણ મોકલી દેવામાં આવ્યો છે. એટલે આ તમારે ખાલી વર્બ્સ વાંચી લેવાનું છે. વર્બ્સ આખા ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, મેઇન વર્બ, ઓક્સિલરીઝ વર્બ, મોડેલ હોય કે ટુ બી રૂપ હોય કે પ્રાઇમરી હોય, વાંચી અને તૈયાર કરી લેવાનું છે. ઓકે, તો બસ આજે આટલું. આવતીકાલે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીશું. હેવ અ નાઇસ ડે.